ગુડ મોર્નિંગ, જય માતાજી. કેમ છો બધા? મજામાં જ છે. કેમ કે આપણે વ્લોગ જોવા બધા મજામાં છે. આજ આપણે જવાનું છે વાળીએ ને પહેલાં કરવાના છે ખોડિયારમાંના દર્શન. ખોડિયારમાંના દર્શન કરીને આપણે નીકળી ગયા છે વાડી માટે નીકળતા ધબક 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 પગ ઉપાડીને નીકળ્યા હો ભાઈ વાળીએ. અને તા તો આવી ગયો, અચ્છા હમકો સિખા રહ્યા ખોખળદાસ જેવો રસ્તો આવી ગયો. ત્યાંથી નીકળી ગયા ને પૂગી ગયા વાળીએ ને આપણી મકાઈ દેખાડી દીધી. કેવી લાગી કમેન્ટમાં કહેજો. આપણી મકાઈને આપણે મકાઈનું લોકેશન એમ સભાઈ જંગલની બાજુમાં આપણે રસ્તો જો કેડી આ તો एहे रहा नहीं जाता तड़प ही ऐसी है ना કેળો નહીં કેડી. અને આપણે જયેશભાઈ હોતા હતા ને ઓહો કેવા ઘેનમાં હોતા હતા ને જોઈતા હતા એક આંખે જોતા હતા મારા સામે. મેં જોયું चीटिंग करता है तू चीटिंग 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 करता है तू જોયું ને એ નહીં જોયું. મજા આવી. અને જયેશભાઈ જોતો વાતો કરતાં કરતાં ઠામડા ઉઠકતા હતા. મને એમ કે બાયો બેઠી હતા તો ભાઈ જયેશભાઈ આ તો ઠામડા ઉઠકવા બેસી ગયા. મને અફસોસ થયો, ઓહ આવા દી આવી જાય આપણે તા તો ઠામડા ઉઠકતા વાત કરે. ઓહો હો આવી વાતો ન કરે જયેશભાઈ. તમને ખબર ન પડે તમારો મેં વિડીયો ઉતારી લીધો. एक काम कर 200 रुपए दे और 50 रुपए काट ओवर एक्टिंग के वजह। અને આપણે આવી ગયા ઢોરમાં કારી ટીલે ને ભોરી ને આવી ગયા હવે 2-3 ગાયોનું વાસળીને ટ્રેક્ટર हम मालूम है तेरे बाप को मत सिखा। કાઢીને. અને આપણે જવાના છે પહેલાં મેરડીમાંના દર્શન કરવા. અને નીરે હાલતા આગળ નીકળી જવાનું પૂગી જવું મેરડીમાંના દર્શન કરવાના. આ પૂગી ગયા આપણે મેરડીમાંના ધામે. મેરડીમાં માનતા હોય તો લાઈક સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને કરી દીધો આપણે છે માતાજીનો દીવો પહેલાં કરવો પડે, પછી અગરબત્તી કરી નાખીને મેરડીમાંના દર્શન કરી લઈએ જય મેરડીમાં. અને નીકળી ગયા આપણે મેરડીમાં દર્શન કરીને પાછા. અને આપણે જવાના છે આંબા પાસે. આંબામાં જોઈએ તો આંબામાં ફાલતો હતો પણ કેરી જ ન આવી. ખીરી ખાવાનું મન હતું કેરી જ ન આવી યાર. કાંઈ વાંધો નહીં. આપણે આગળ જતા પેલે જામફળી આવે છે, समझ रहे हो જામફળી પાસે જતા આગળ તમને દેખાડ્યામાં જામફળ ઝોમે આવીશો ભાઈ. એમાં કંઈ ઘટે નહીં. આગળ ધીમે ધગલા માંડ્યા ને તમારો ભાઈ પૂગી ગયો જામફળી ભાઈ. ઓહો જામફળીમાં જોયું તો ઓહો જોરદાર, પણ કંઈ નહોતું એમાં. ખાલી હાથ ભાગવું પડ્યું. કંઈ એટલે કંઈ નહોતું ભાઈ એમાં. નીકળી ભાઈ એમાં નીકળી ગયા આપણે ને આપણે વાડીમાં આવતા. ઓહો ભાઈ આપણો તો છોટું ભેગો જ છે. છોટોને લઈને નીકળવાનું હતું આપણે. એમ થોડુંક આગળ હાલવાનું છે. આગળ તમને દેખાડો ધમક તમારો ભાઈ ઉપડ્યો ભાઈ પાછો પગ ઉપાડ્યો ભાઈ. ધીમે કરીને ઉપાડ્યો ને લે અહીંયા જોઈએ તો પાવડો હતો. પાવડા લઈને શું કરવાનું હતું? પાવડો લઈને આપણે એને નાકો વારવાનું હતું, પણ નાકો નહીં વરે. કેમ કે આ તમારા હાથ દુખતો હતો એટલે નાકો ન વરે ને યાર. પાણી ન વરે ને, કેમ કે પાણી જોઈ ગયું હતું. પાણી ન વરે ને ભાઈ એટલે આપણે પાણી વારવાનું નહોતું. નીકળી જવાનું હતું ઓલી બાજુ. આગળ મકાઈ બધી દેખાડ્યું છે આપણે. જો એવડી મકાઈ થઈ ગઈ છે કે એવડી બધી મકાઈઓ થઈ ગઈ છે, પણ એમાં થોડોક વાંધો. ઓહો એમાં જોઈએ તો કાણા પડી ગયા. હા બહુ નુકસાની થઈ છે ભાઈને. કેવું જો દવા બવા છાંટવી જો હો ભાઈ. બાકી તો આમાં આપણે કંઈ વધવાનું નથી. એમનું કોરા પાણી કાઢશે. આ તો નીકળી જવું જોઈએ. કંઈ વાંધો નહીં. આપણે બાપુ ભાઈને કંઈ कैसा लगा मेरा मजाक? દવા બવા છાંટી દે બધું. આગળ જતાં બપ મારી દે એટલે કંઈ ઘટે નહીં. આપણી ઝવાર બવાર થઈ જાય એ મકાઈ બકાઈને થઈ જાય કમ્પ્લીટ હો ભાઈ. અને હું ને મારો છોટો નીકળી ગયા હો ભાઈ મામાદેવના દર્શન કરવા. નીકળી જાય અને ભૂગી ગયા મામાદેવના દર્શન કરવા. અને પહેલાં લઈ લીધો હાથમાં ઓહો પડીક સેવનું. કેમ કે ચકલાની સેવ પહેલાં નાખવી પડે ને. પૂન કરવું જરૂરી છે મારા ભાઈ, એટલે આપણે પહેલાં પૂન કરી દે. અને આપણો છોટો તો 2 હાથ મોઢામાં જ રાખીને અને દાંત જ દેખાડે રાખે. મને એમ કે આને શું થશે? તો ઘડીક થતી હી કરે લે. કંઈ વાંધો ને. આપણે ચકલા આવી ગયા ને એને ચણ કરવાનું ચાલુ કરી દીધું. કેમ કે આપણે સેવ નાખીને એટલે ચકલા ક્યાંથી આવી જાય ખબર ન પડે. મામાદેવની દયા કહેવાય ને ભાઈ, એટલે આવી જાય છે. અને મામાદેવના દર્શન કરો. પોસ્ટર ને બધું જો દેખાડે છે. અહીં બધું લોકેશન. અહીં મચ્છુમાં બેઠા છે ને આ બાજુમાં મામાદેવ છે. 2 દેરા બેઠા છે. અને આપણું છોટું કરવા માંડ્યું છે અગરબત્તી ભાઈ. અગરબત્તી કરે. અને છોટુંને કીધું મચ્છુમાં ભાઈ હોય જાય ત્યાં જઈને અગરબત્તી ફેરવવાનું નથી. અગરબત્તીની એમાં સમય ફેરવી લીધી ને થડે પણ ફેરવી લીધી. હવે જવાના છોટું અગરબત્તી ફેરવી લીધી એટલે આપણે કરી લીધા મામાદેવના દર્શન. અને આગળ મેલે મચ્છુમાં પાસે જવાના છે એટલે મચ્છુમાં પાસે જઈને પહેલાં આપણે મચ્છુમાના દર્શન કરશું. અને મચ્છુમાં પાસે ભૂગી ગયા અને મચ્છુમાના કરી લીધા દર્શન. અને આ આપણું જૂનવાડી મકાન છે ને જયેશભાઈ આવી ગયા છે. જયેશભાઈ કંઈક કહેવા માગે છે કે આપણી ચેનલમાં ન હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું કંઈ ભૂલતા નહીં. સપોર્ટ કરજો. જય માતાજી, જય શ્રી રામ.